દરેક માતા પિતાની એક જ ઈચ્છા હોય છે, તેમના બાળકની સુરક્ષા, તેમને હસતા, રમતા અને ખુશ રહેતા જોવા. પરંતુ કેટલીક વાર આપણી આસપાસની દુનિયા એટલી સુરક્ષિત નથી જેટલી આપણે માનીએ છીએ. રાજકોટમાં ધોરણ 9ની એક 12 વર્ષીય છોકરી સાથે સ્કૂલ વાનના ડ્રાઈવરે દુષ્કર્મ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમાચાર દરેક માતા પિતાના દિલને થરકાવી દે છે. પરિવાર અને સમુદાય આ ઘટના બાદ ગભરાયેલા છે. આ મામલો હવે પોલીસ તપાસ હેઠળ છે. ચાલો વિગતવાર જાણીએ સમગ્ર ઘટના વિશે. દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. રાજકોટમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ. સ્કૂલ વાનના ચાલકે જ વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ આચર્યું. સગીરા છેલ્લા 1 વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં અવરજવર કરતી હતી. આરોપીએ ધીમે ધીમે વિદ્યાર્થિનીનો વિશ્વાસ જીત્યો. આરોપીએ સગીરાનો નંબર મેળવી ચેટિંગ પણ શરૂ કરી. સગીરાને અવાવરૂ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. સગીરાએ પરિવારજનોને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો. પોલીસે સ્કૂલ વાનના ચાલક રમેશ ખરાને ઝડપી પાડ્યો. રાજકોટમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની સામે દુષ્કર્મનો એક કિસ્સો સામે આવ્યો છે, જે દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન અને એક ગંભીર અને ચોંકાવનારો છે. મળતી માહિતી મુજબ ધોરણ 9માં અભ્યાસ કરતી 12 વર્ષીય સગીરા સાથે સ્કૂલ વાનના ચાલકે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા દરેક માતા પિતામાં હાલ ચિંતા છે. મળતી માહિતી મુજબ સગીરા છેલ્લા 1 વર્ષથી આરોપી રમેશ ખરાની સ્કૂલ વાનમાં અવરજવર કરતી હતી. આરોપી રમેશ ખરા જે સ્કૂલ વાન ચલાવતો હતો, તેણે ધીમે ધીમે વિદ્યાર્થિનીનો વિશ્વાસ મેળવી લીધો હતો. ત્યારબાદ રમેશે આ યુવતીને ફોસલાવી હતી અને તેની પાસેથી તેનો અંગત નંબર મેળવીને તેની સાથે ચેટિંગ પણ શરૂ કરી હતી. આ અંગે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે 2 દિવસ અગાઉ આરોપી સગીરાને અમીન માર્ગ નજીકના અવાવરૂ વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ સગીરાએ પરિવારજનોને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઉપરોક્ત બાબતે હકીકત એવી છે કે માલવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં ભણતી 9મા ધોરણમાં ભણતી એક છોકરી છે, જે માઇનોર છે, અને એના બાબતે એની સ્કૂલમાં જે વાનમાં જતી હતી, એ વાનના જે સંચાલક છે, ચલાવનાર, એ સમયે એની સાથે શારીરિક અડપલા કરેલા, તેમજ બીજી વખત એની સાથે શારીરિક ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી સંભોગ કરેલો. તે બાબતે માલવીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવારની ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્કૂલ વાનના ચાલક રમેશ ખરાને ઝડપી પાડ્યો છે. આરોપી સામે દુષ્કર્મ, પોક્સો એક્ટ, છેડતી સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કે 2 વખત 17 અને 19 તારીખે 2 વખત એની સાથે શારીરિક અડપલા તેમજ શારીરિક સંભોગ કરવામાં આવેલો ઈચ્છા વિરુદ્ધ, અને આ બાબતે ધાક ધમકી આપવામાં આવેલી, અને કોઈને ઘરવાળાને કહીશ નહીં એ રીતે ધાક ધમકી આપેલી, જેથી છોકરીએ જણાવેલ નહીં. ત્યારબાદ છોકરીએ માતાને જાણ કરતા એમને ફરિયાદ આપેલી. આરોપીનું નામ છે રમેશભાઈ કાનાભાઈ ખરા છે. આ ઘટના રાજકોટમાં બાળકોની સુરક્ષા અને સ્કૂલ વાન ચાલકોની પૃષ્ઠભૂમિ તપાસની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરે છે. પોલીસે આરોપીના મોબાઈલ અને વોટ્સએપ ચેટની તપાસ કરી રહી છે, જેથી આવા અન્ય કિસ્સાઓની શક્યતા તપાસી શકાય. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચિંતા અને આક્રોશ વ્યક્ત કર્યો છે. અભિભાવકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના બાળકો સાથે ખુલ્લી વાતચીત કરે અને તેમની સુરક્ષા પર વધુ ધ્યાન આપે.
આ ઘટના આપણને એ યાદ અપાવે છે કે બાળકોની સુરક્ષા માત્ર શારીરિક નિયંત્રણ પર જ નહીં, પરંતુ જાગૃતતા, સંવાદ અને સમાજની જવાબદારી પર નિર્ભર છે. બાળકો સાથે ખુલ્લી વાતચીત રાખો, તેમના દિવસની હકીકતો જાણો અને તેમને પોતાના અવાજનો ઉપયોગ કરવાનો હક શીખવો. સુરક્ષા એ માત્ર નિયમો અને કાયદાઓ સુધી મર્યાદિત નથી, એ એક જવાબદારી છે દરેક માતા પિતા, શિક્ષક અને સમુદાયની. ચાલો મળીને એ વાત સુનિશ્ચિત કરીએ કે દરેક બાળક હસતું, રમતું અને સુરક્ષિત રહે.